મને એ નહીં ખબર પડતી કે કયા ભાઈઓ છે જે રક્ષાબંધન ઉપર એમની બહેનોને સરપ્રાઈઝ આપે છે. સરપ્રાઈઝ કેવું ખબર, એમની બેને આમ રેન્ડમલી કહી દીધું હોય ને કે યાર માર તો નવો આઈફોન લેવો છે, માર તો આ મેકઅપની કીટ લેવી, તો રક્ષાબંધન ઉપર એ લોકોનો ભાઈ લાવી દેશે કે લે બેન આઈફોન, લે બેન આ તારી મેકઅપની કીટ. પછી આમ કેવું મોટા મોટા સેલિબ્રેશન બોક્સ લાવશે, જાત જાતની ભાતની ઠૂસીને ચોકલેટો ભરશે, એને ડેકોરેટ કરીને બેનને આપશે કે લે બેન ધીસ ઇઝ ફોર માય પ્યારી બહેના. એટલે કહેવાનો મુદ્દો બીજા બધાના ભાઈઓ છે ને આવા હોય, રક્ષાબંધન પર પોતાની બેનને છે ને આમ એકદમ આમ ખુશ કરી નાખામ એટલી સરપ્રાઈઝો આપે. અને એક મારો ભાઈ 2 મહિના પહેલાથી હું એને સંભળાવતી હોય આમ કે મને આમ કે મને સરપ્રાઈઝ મળે છે કે ભઈલા મને આવું ગમે, મને આવું ગમે, તો એ રક્ષાબંધનના દિવસે મને શું આપે ખબર છે? 500 રૂપિયા. પેલા તો નાના હતા ને તો એવું હતું કે યાર ચલો ને યાર કઈક પૈસાની કિંમત ના હોય કે આ તે તો આપણે લઈ લેતા હતા, પણ હવે તો તું નોકરી કરે છે ભાઈ, તો બીજા બધા લોકોને જોઈને તો શીખ કમસે કમ કે પોતાની બેનને કેવી રીતે આમ સરપ્રાઈઝ આપવી, અને આમ આટલી બધી ગિફ્ટો અપાય, અને આઈફોન લઈ અપાય, આટલો સારો મેકઅપ લઈ અપાય. પણ ના, આપશે તો મને 500 રૂપિયા જ, એમાં 500 રૂપિયા પપ્પા પાસેથી માગીને આપશે. બાય ધ વે હેપી રક્ષાબંધન એડવાન્સમાં. મને એ નહીં ખબર પડતી